78મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે મોડાસા તાલુકાનો ધ્વજવંદન કાર્યક્રમ અમલાઈ ખાતે રાખવામાં આવ્યો, જેમાં અધ્યક્ષસ્થાને મામલતદાર સાહેબ શ્રી એ ધ્વજવંદન કાર્યક્રમ કરી અને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો। આ કાર્યક્રમ પૈકી અમલાઈ જૂથ શાળાની 10 શાળાઓ પૈકી 4 શાળાઓ જેવી કે અમલાઈ ટાડા પ્રાથમિક શાળા, નાપા બોરડી પ્રાથમિક શાળા, અમલાઈ નવજીવન ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલ તેમજ અમલાઈ જૂથ શાળા સંયુક્ત ઉપક્રમે સરસ મજાના સાંસ્કૃતિક કાર્યક્રમની કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી। સરસ મજાનું બાળકો દ્વારા મહેનત સાથે કૃતિઓ તૈયાર કરી અને આજ રોજ કૃતિઓ તૈયાર કરી અને ઉપસ્થિત કરવામાં આવી હતી। સૌ બાળકોએ ભાવ વિભોર સાથે ખૂબ આનંદ ઉલ્લાસ સાથે કાર્યક્રમમાં ભાગ લીધો અને આજનો કાર્યક્રમ ખૂબ જ ઉત્સાહ સાથે પૂર્ણ થયો। સલંગ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે ખરેખર આ બાળકોએ ખૂબ જ મહેનતથી કેટલા દિવસની મહેનત છે, તો આપણે એમને ફૂલ લઈને ફૂલની પાંખડીથી આપની જે ઈચ્છા હોય બાળકોને બતાવીશું તો પ્રોત્સાહન મળશે। અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા તાલુકા કક્ષાના 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી અમલાઈ પ્રાથમિક શાળામાં કરવામાં આવી હતી। મોડાસા મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યા બાદ મામલતદાર દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું। તાલુકા કક્ષાના 78મા સ્વતંત્રતા પર્વની ઉજવણી વખતે તાલુકા વિકાસ અધિકારી સહિત અન્ય અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પર્વની ઉજવણીમાં અમલાઈ વિસ્તારની અન્ય 4 પ્રાથમિક શાળાઓ પણ જોડાઈ હતી। રંગે ચંગે થયેલી ઉજવણીમાં શિક્ષકો, બાળકો તેમજ ગ્રામજનોએ ઉત્સાહભેર જોડાઈને દેશપ્રેમની ઝાંખી કરાવી હતી। અલ્પેશ રાઠોડ સાથે અજમલ વણજારા, ખબર અરવલ્લી મોડાસા।
याद है? प्रॉमिस? पक्का प्रॉमिस। मेजर विक्रम राठौड़, आपको जल्द से जल्द बेस पर रिपोर्ट करना होगा। माँ, जैसे तू मेरी माँ है, वैसे ये धरती भी मेरी माँ है। आज दुश्मनों ने इसके आंचल को खून से रंग दिया है माँ।